કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંડવી પોલીસે માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો સામે ડિમોલિશન કાર્યવાહી કરી હતી। પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ડોક્ટર KLN રાવ સાહેબ, ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ અલગ અલગ મુદ્દાવાઇઝ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ, મુન્દ્રા વિભાગ મુન્દ્રા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી BB ભગોરા સાહેબ, મુન્દ્રા વિભાગ મુન્દ્રા નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી CY બારોટ, માંડવી પોલીસ સ્ટેશન નાઓએ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી મિલકત સંબંધી પ્રોહિબિશન જુગારના આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા હોય, જે અન્વયે માંડવી વિસ્તારના શરીર સંબંધી તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા ઈસમ નઝીર મજીદ હાલેપોત્રા રહે નવાવાસ દુર્ગાપુર તાલુકો માંડવી વાળાઓ ઉપર માંડવી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલ છે, જેથી મજકૂર ઈસમે અપહરણ, મારામારી જેવા આક્રમક ગુના આચરી ગંભીર ઈજાઓ પહોંચાડેલ હોય, જે અન્વયે નઝીર મજીદ હાલેપોત્રા રહે નવાવાસ દુર્ગાપુર તાલુકો માંડવી વાળાએ કોઈ ગેરકાયદેસર દબાણ કરેલ છે કે કેમ, જે અન્વયે તપાસ કરતા સદર ઈસમે દુર્ગાપુર ગામમાં સોસાયટી ફળિયામાં રસ્તા ઉપર પોતાના રહેણાંક મકાન માટે ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય, જે અન્વયે તલાટી, સરપંચ, તાલુકા વિકાસ અધિકારી શ્રી નાઓએ સદર દબાણ દૂર કરવા યાદી પાઠવતા તલાટી સરપંચ શ્રી નાઓએ સદર દબાણ દૂર કરવા અંગે પોલીસ બંદોબસ્ત માંગેલ હોય, જેથી વહીવટતંત્રને સાથે રાખી ગેરકાયદેસર રહેણાંક મકાનનું બાંધકામ તોડી ડિમોલેશન કરી આશરે 300 ચોરસ ફૂટ કિલોમીટર ₹3,25,000ની જગ્યા દૂર કરવાની કાર્યવાહી કરી રસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે।